જેને માલતીએ ગવાર કહીને ઘરની બહાર કાઢ્યો. એ જ ધ્રુવ નીકળ્યો અબજોનો માલિક. પણ શું હવે ધ્રુવ માલતીને પાછી સ્વીકારશે? અમદાવાદથી થોડું દૂર એક નાનકડું ગામ રામપર, જ્યાં માલતીના લગ્ન એક સાદા અને ગવાર છોકરા ધ્રુવ સાથે થયા. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માલતીના હાથમાં ડિવોર્સના કાગળ છે અને ચહેરા પર વિજયનું સ્મિત છે. માલતી અહંકારથી, ધ્રુવ, આજથી તું આઝાદ છે અને હું પણ. હવે તારે મારા ઘરના વાસણ નહીં ઘસવા પડે. જા, પાછો તારા ગંધાતા ગામડામાં જતો રહે. તારી ઓકાત જ નહોતી કે તું મારી જેવી છોકરીનો પતિ કહેવાય. ધ્રુવ એ જૂના ફાટેલા ચપ્પલ અને સાદા કુર્તામાં એકદમ શાંત અવાજે, સંબંધો ઓકાત જોઈને નહીં પણ દિલ જોઈને નિભાવાય છે માલતી. તે આજે કાગળ પર સહી નથી કરી, તે તારું નસીબ ભૂંસી નાખ્યું છે. માલતી હસીને, નસીબ? તારા જેવા ભિખારી સાથે રહીને તો મારું નસીબ ફૂટી ગયું હતું. જા હવે રસ્તોમાં. ધ્રુવ ધીમે પગલે વરસાદમાં ભીંજાતો કોટના ગેટ તરફ જાય છે. માલતી તેને નફરતથી જોતી ઊભી છે. પણ જેવું ધ્રુવ ગેટ પાસે પહોંચે છે, વાતાવરણ બદલાઈ જાય છે. ધડાકો! અચાનક સાયરન વગાડતી 10 કાળી રોલ્સ રોયલ અને મર્સિડીઝ ગાડીઓનો કાફલો કોર્ટના મેદાનમાં ધસી આવે છે. આખું કોર્ટ સંકુલ ગાજી ઉઠે છે. માલતી અને ગામના લોકો સ્તબ્ધ થઈ જાય છે. એક કદાવર માણસ સેક્રેટરી ગાડીમાંથી ઉતરે છે અને ધ્રુવ પાસે દોડીને તેને રેશમી છત્રી ધરે છે. સેક્રેટરી: સર, ધ સિંગાનિયા ગ્રુપના તમે ચેરમેન છો એ વાત હવે આખી દુનિયા જાણી ગઈ છે. લંડન સ્ટોક એક્સચેન્જ તમારા એક ઇશારાની રાહ જોઈ રહ્યું છે. પ્લેન તૈયાર છે, આપણે અત્યારે જ નીકળવું પડશે. ધ્રુવ ચૂપચાપ પોતાનો સાદો થેલો ગાડીમાં મૂકે છે. માલતીના હાથમાંથી ડિવોર્સના કાગળ નીચે કાદવમાં પડી જાય છે. તેના હોશ ઉડી ગયા છે. માલતી થથરતા અવાજે, આ શું છે? ધ્રુવ: તું. ધ્રુવ ગાડીમાં બેસતા પહેલા છેલ્લી વાર માલતી સામે જુએ છે. માલતી: તે પૂછ્યું હતું ને કે હું કોણ છું? હું એ માણસ છું જેણે તારા પિતાનું ડૂબતું સામ્રાજ્ય બચાવવા માટે ગવાર બનવાનું નાટક કર્યું હતું. તારા પિતાએ મને વચન આપ્યું હતું કે જો તું મને એક સામાન્ય માણસ તરીકે માન આપીશ તો હું તને આખી દુનિયાની રાણી બનાવીશ. પણ તે મને માણસ પણ ન ગણ્યો. ધ્રુવ ગાડીમાં બેસી જાય છે. કાફલો ધૂળ ઉડાડતો નીકળી જાય છે. માલતી ત્યાં જ રસ્તા પર ઘૂંટણીએ બેસી પડે છે. ભાગ 2 માટે સસ્પેન્સ: ધ હુક.